આજે વૈશાખ સુદ નોમ છે, શુક્રવાર છે, 17/5/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે વિશ્લેષણ કરતાં વચનામૃત 42 પ્રથમનામાં કહ્યું, સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. આ સૂત્રનો અર્થ જો તમે એમ લો કે સર્વત્ર બ્રહ્મ છે, સ્ત્રી બ્રહ્મ છે, પુરુષ બ્રહ્મ છે, ગાય બ્રહ્મ છે, માણસ બ્રહ્મ છે, સર્વત્ર બ્રહ્મ ભર્યું છે, જે છે એ ભગવાન જ છે, તો પછી કાલે મેં જળભરતની કથા કહી. જળભરતની કથા દરેક પૂર્ણાઓમાં લખેલી છે, શાસ્ત્રમાં લખેલી જ છે. તો જળભરત તો પોતાનું રાજ્યપાટ છોડીને નીકળ્યા હતા. 100 ભાઈ હતા, મોટા હતા, અજનાભખંડમાંથી ભારત એવું નામ પડ્યું, એવી શક્તિ ધરાવતા હતા. તો પછી એ જંગલમાં ગયા. સર્વ ખલુ મિદમ બ્રહ્મ, તો પોતે ભરતજી પણ બ્રહ્મ છે, મૃગલું પણ બ્રહ્મ છે. તો પછી આવું થયું કેમ? અંતિમ સમયે એની મૃગલાકારે વૃત્તિ થઈ, તો એને તો મૃગલાનો જન્મ લેવો પડ્યો. બ્રહ્મ જો તો બ્રહ્મની સાથે બીજો જન્મ કેમ થાય? સર્વ ખલુ મિદમ બ્રહ્મ, જે કંઈ છે એ બ્રહ્મ જ છે. અને એવા જ્ઞાનીને આવું જ્ઞાન થઈ જાય, એમ કહે છે વેદાંતિઓ, કે જેને આવું જ્ઞાન થઈ જાય કે સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન, એવું જો જ્ઞાન થઈ જાય, તેને પછી કંઈ કરવાનું રહેતું નથી. એ સર્વ બ્રહ્મ થઈ ગયા. બ્રહ્મ ના થાય એનું ભમી ગયું એવું થાય. એ બ્રહ્મ ન થઈ શકે. કેમ બ્રહ્મ ન થઈ શકે? તો કે જો આવું થતું હતું, બ્રહ્મ પદવીને એને પામવાની, એને જો પામી શકત એવું હોત, તો પછી આ જગતમાં ઘણાય લોકો આગળ વાત કરે છે, સ્ત્રી પુરુષમાં હેત કરે છે, પુરુષ સ્ત્રીમાં, પુરુષ સ્ત્રી એ બ્રહ્મ છે, પુરુષે બ્રહ્મ છે. તો વાસના કેમ રહે છે? ભૂત પ્રેતનો દેહ કેમ આવે છે? જો બ્રહ્મ જ છે તો બ્રહ્મને ક્યાં દેહ મળવાનો હતો બીજો? પણ ભરતજીને એવું થયું, મૃગલાની સાથે હેત કર્યું, તો પરિણામ એ આવ્યું કે ભરતજીને જો એમાં આસક્તિ રહી ગઈ મરગલામાં, તો બીજો જન્મ મરગલાનો લેવો પડ્યો. સમર્થ હતા, ભગવાનની ભક્તિ કરી હતી, નિષ્ફળ ન ગયું. એને એ જન્મમાં પણ જ્ઞાન રહ્યું. એને એ જન્મમાં પણ જ્ઞાન રહ્યું કે હું વૃષભદેવનો દીકરો હતો અને રાજપાટ સંભાળતો હતો. બધું છોડીને જંગલમાં પુલાશ્રમમાં તપસ્યા કરવા માટે આવ્યો હતો. પણ મને ત્યાં મૃગલીની સાથે હેત થયું, તેથી મને મૃગના જન્મ અહીંયા પ્રાપ્ત થયો છે. અને પછી ભરતજીની કથા આપણે જાણીએ છીએ કે ભરતજીએ નીલું ઘાસના તણખલા પણ તોડ્યા નહીં, સૂકા પાંદડા ખાઈ અને સંતોની પર્ણકુટી પાસે પોતાનો સમય વ્યતીત કર્યો. કથા વાર્તા સાંભળે, સત્સંગ સાંભળે, અને સંતો પણ સમજી ગયા કે કોઈ મુમુક્ષુ જીવ છે. અને દેહને અંતે પાછો દેહ પડ્યો ત્યારે ત્રીજો જન્મ જળભરતનો થયો. પાછો જ્ઞાન અખંડ રહ્યું. ત્રીજો જન્મ જળભરતનો થયો. રૌગુણ રાજા સિંધુ દેશના, ત્યાંથી પાલખી લઈને નીકળ્યા. એ કથા પ્રસિદ્ધ છે, ભાગવતના લાંબી ચર્ચવાની જરૂર નથી, આપણે બધા સાંભળીએ છીએ. પાલખી લઈને નીકળ્યા તો 4 ભોઈ હતા, દત્તાત્રેયના દર્શન કરવા જતા હતા, કપિલ મુનિના દર્શને આશ્રમમાં જતા હતા. તો ભોય પાલખી 4 માણસ ઉપર ત્યાં ચડાવેલી. એમાં એક માણસને કાંઈ તકલીફ થઈ, તો આને જળભરતજીને પકડ્યા. જળભરત તો હિંસાવાદ, કીડીને મારીને, આગળ કીડી આવે તો પગૂંચો કરે, મકડો આવે પરંતુ દંડો ભટકાય માથા ઉપર. અને ત્યારે પેલા રાજાએ કીધું કે ખાઈ પીને ખાવાનું નહીં મળતું, દુબળો થઈ ગયો છો નહીં? તો કે હા હા હા. પછી એને પોતાનું જ્ઞાન આપ્યું. ત્યારે સિંધુ દેશના રૌગુણ રાજાને ખબર પડી. એને કહ્યું કે ભાઈ જો સાંભળ, એક દિવસ હું પણ તારા જેવો હતો, દુનિયાનો રાજા હતો, પણ અત્યારે આ જળભરત થઈને રખડું છું. કંઈ જ્ઞાન જ ના આપ્યું. બુદ્ધિશાળી હતા, જળભરત કંઈ મૂર્ખ નહોતા, પણ જોઈ જાણીને કર્યું હતું કે આ સમાજમાં બહુ ખૂંચી જવા જેવું નથી. જો ખૂંચી જશું તો કોઈના નહીં રહીએ. 3 જન્મ થયા ત્યારે પછી એને તો નિષ્ફળ થતા ભગવાનની દયા હતી એના ઉપર કરેલું, નિષ્ફળ નથી જતું. નિષ્ફળ ભગવાનની દયાથી એને પછી આ અવકારે મોક્ષ થઈ ગયો. એટલે કહેવાનું એમ કે સર્વત્ર બ્રહ્મ, સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. એમ જ એ સૂત્રનો ઉપયોગ સર્વત્ર બ્રહ્મ છે. તમે જે બ્રહ્મ છો, હું બી બ્રહ્મ છું, પતિ બી બ્રહ્મ છે, પત્ની બી બ્રહ્મ છે, છોકરા બી બ્રહ્મ છે.
તો બધામાં બ્રહ્મપીતિ કરો, પછી તો ત્યાગ ભાગ રહ્યો નહીં. ગમે તે સ્ત્રી છે એ તારે આપણે જે સગન લખ્યું છે એકાદશીને પદ્મ, જાણે માત સમાન પર નારને રે, જાણે માત સમાન પર નારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, ગણે કુચ્છ સરીખો સંસાર. એ હરિજના હોય તે હરિને ભજે રે, હરિજના હોય તે રે, મધ્યમાં સહ રામ જેને નવ ખપે રે, મધ્યમાં સહ રે, જીભે રાત દિવસ હરિને જપે રે, જીભે રાત દિવસ પ્રભુને જપે. હરિજના હોય તે હરિને. મા બેન અને દીકરીનો નાતો ન રહ્યો. આવા ભ્રમ કુદાડીઓને માટે બધું સરખું જ છે. દીકરીમાં બી ભ્રમ છે, માતામાં ભ્રમ છે, પત્નીમાં ભ્રમ, સર્વત્ર ભ્રમ છે. સર્વ ખલુમિદમ બ્રહ્મ. અરે મહારાજ કે એ સૂત્ર એટલા માટે નથી લીધું, એ તો સ્થિતિના ભેદ માટે. મેં આગળ દૃષ્ટાંત આપ્યું કે સમુદ્રમાં 6 મહિના સુધી નાવ ચાલ્યું જતું હોય, હજી 6 મહિના બાકી હોય પહોંચવાને, આ કિનારો ન દેખાય, પેલો કિનારો ન દેખાય, તો એમાં જે બેઠેલા તો એમ જ કે ને સર્વત્ર જળ જ છે, જળ સિવાય, કારણ કિનારો દેખાતો નથી, ઝાડ ક્યાંથી દેખાય. તો સર્વત્ર એમ જ કે આ તો બધું પાણીનું પાણી જ છે. જેને આવી નિરાવણ દ્રષ્ટિ થઈ હોય, જેને આવી ઊંચી દ્રષ્ટિ થઈ હોય, તેના માટે તો સર્વખલુ બ્રહ્મ વિદમ એટલે ભગવાન જ દેખાય, પણ બીજું કાંઈ જગત ન દેખાય. પણ ખાવા પીવામાં પાછો પડતો નથી. હા, ઘોટા અને જલેબી ને ગાંઠિયા આવે તો એના બાપની, અને બ્રહ્મ સર્વખલુ બ્રહ્મ. સચ્ચિદાનંદ સ્વામી સંતદાસજી જેવી પ્રોજેક્શન થઈ હોય કે મીઠું એ ખાઈ જાય ને સાકરે ખાઈ જાય ને પેંડાએ ખાઈ જાય, તો બરાબર. એવી સ્થિતિ થઈ નથી અને પોતાને બ્રહ્મ માને છે અને એમ કહે છે સર્વખલુમિદ બ્રહ્મ નેના નાસ્તિ કિંચન. આનો અર્થ શું થયો કે તમે તમારી જાતને સહી સલામત રાખવા ઈચ્છતા હો તો તમારી એવી સ્થિતિ કરો. સ્થિતિ કરશો તો ભગવાન સિવાય કંઈ નહીં દેખાય. ભગવાન દેખાશો તો સર્વત્ર બ્રહ્મ જ દેખાય એને. અને મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ હતા. નિર્ગુણ હતા તો ગોપીઓએ કામ ભાવે કરીને શ્રી કૃષ્ણની સાથે પ્રીતિ કરી. શું કહે? કામ ભાવે કરીને પ્રીતિ કરી. જો કામ ભાવે કરીને પ્રીતિ કરી તોય પણ ભગવાન શ્રી કૃષ્ણના ધામને પામી, ભગવાનના ધામને પામી. કેમ? પાત્ર નિર્ગુણ, ભગવાન પોતે નિર્ગુણ છે. એની સાથે કોઈ સકામ ભાવે ભક્તિ કરે, નિષ્કામ ભાવે ભક્તિ કરે, કામ ભાવે ભક્તિ કરે, ક્રોધ ભાવે ભક્તિ કરે, લોભ ભાવે ભક્તિ કરે, પણ પાત્ર નિર્ગુણ છે. કામ, ક્રોધ ને લોભ આ ત્રણે ભગવાનને કઈ રીતે ભજે? પણ નિર્ગુણ છે. કેમ? તો કે કંસ અને શિશુપાલે શું કર્યું હતું? એનો પણ ભગવાને મોક્ષ કર્યો. હવે ક્રોધથી, માનથી જેને ભગવાનની સાથે શત્રુતા બાંધી હતી, ત્રણે હિરણ્યકશિપુ, હૃણાક્ષ, બીજામાં કંસ અને શિશુ શું દંત ભગવાન કંસ અને શિશુપાલ, ત્રીજામાં રાવણ અને કુંભકર્ણ. આ બધા શું હતું? શત્રુ ભાવે ભગવાનને ભજ્યા. પણ ભગવાન જો નિર્ગુણ હતા તો એની દિવ્ય ગતિ થઈ ગઈ. અને મહારાજ કે એવી રીતે આ જગતમાં સ્ત્રીઓ છે ને એ પુરુષને ભજે, એટલે કે પુરુષની સેવા કરે તો નરકમાં જાય. પણ પુરુષની સાથે અતિ આસક્તિ થાય તો ભલે કામ ભાવે છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે કામ ભાવે ભજન કર્યું. અને જુઓ એનું ઉદાહરણ આપ્યું. વસ્ત્રહરણની લીલા છે, ચીરહરણ લીલા શ્રીમદ ભાગવતમાં એ કથા આવે છે. ત્યારે ગોપીઓ બધા પોતાના વૃક્ષ કદમના છવડો ઝાડ ઉપર મૂકી અને દિગંબર રીતે સ્નાન કરતી હતી. અને ભગવાન ત્યાં આવ્યા. ભગવાને આવીને તે જ સમયે જોયું કે આ ખોટું કરે, જમુનાજીના દોષ કલંકિત કરે છે, આ તો નગ્ન સ્નાન ન કરાય. એના વસ્ત્ર લઈને કદમ ઉપર ચડી ગયા. ગોપીઓને ખબર પડી કે ઓહો, આ તો લાલો આપણા વસ્ત્ર એની ઉપર ચડી ગયો. યાચના કરી કે અમારા વસ્ત્ર પાછા આપો. ભગવાન કે એમ ના આપું, તમે અપરાધ કર્યો છે જમુનાજીનો. તો કે પણ અમે દિગંબર છીએ. તો દિગંબર છો એટલે જ મારે વસ્ત્ર નથી આપવા. એક મારી પાસે આવો અને અહીંથી વસ્ત્ર લઈ જાય. પણ અમે દિગંબર છીએ. દિગંબર હો તો જે હો તે.
પણ વસ્ત્ર અહીંયા લેવા ગોપીઓને એમ થયું કે હતી તો આ સવાર છે, દિવસ પડશે તો કેટલા પુરુષો પતિઓ આવશે અને ખરાબ લાગશે, એટલે વસ્ત્ર લેવા ગઈ. ભગવાને વસ્ત્ર લઈને પહેર્યા પછી ભગવાને કહ્યું કે હવે તમે મારે વિશે જે આ સ્થિતિ થઈ, હવે હું તમને કહું છું, જાઓ, આ જગતમાં કોઈ પુરુષને વિશે તમને સ્નેહ નહીં થાય. મારે વિશે તમે પ્રીતિ કરી તો આ જગતમાં કોઈ પુરુષને વિશે તમને પ્રીતિ ન થાય, કારણ કે ભગવાન નિર્ગુણ હતા, શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ હતા. તો એને એ કહી શકે કોઈ પુરુષ એમ કે તને મારે વિશે પ્રીતિ થઈ, હવે જ્યાં જગતમાં કોઈ જગ્યાએ તમને પ્રીતિ નહીં થાય, એ શક્ય જ નથી. એ તો રામાનંદ સ્વામી મયારામ ભટ્ટને કહી શકે, રાખડી બંધાવતા, પોતે ગર્ભંગ થયા હતા, અને રામાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષ એમ કહી શકે કે મયારામ તે મને રાખડી બંધાવી તો મારે કંઈ તને દક્ષિણા આપવી જોઈએ. તો શું આપવું કે અરે ગુરુજી આપને તે મારા હાથે બંધાવી એ જ મોટી દક્ષિણા. અને રામાનંદ સ્વામી બોલ્યા કે આ થાંભલાને જો સ્ત્રીનો સંકલ્પ થાય ને તો તને આ જગતમાં સ્ત્રીનો સંકલ્પ થાય. આવી સ્થિતિ કોણ? રામાનંદ સ્વામી નિર્ગુણ હતા, એટલા માટે આવી પરિસ્થિતિ કરી શક્યા. બાકી સામાન્ય આ અમદાવાદમાં જે અત્યારે મંદિર છે, ગણપતિ હનુમાનજીની આગળ લીમડો હતો, છત્રી કરી છે ત્યાં, એ લીમડા નીચે મહારાજ સભા કરીને બેઠેલા. અને તે સમયમાં તે આજે કીર્તન તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે, તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે, તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. એ લીમડા નીચે 350 ત્યાગી અને બ્રાહ્મણો બહેનો ભેગી થઈ અને શ્રીજી મહારાજને કથા પ્રસિદ્ધ છે, કીર્તન બી પ્રસિદ્ધ છે સત્સંગમાં. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ હર હંમેશને માટે તમે સંતોને પીરસવા પધારો છો, પણ બહેનોની પંક્તિમાં કોઈ દિવસ પધારતા નથી પીરસવા માટે. આજે અમારી બધી બ્રાહ્મણ બહેનો અને ત્યાગી બહેનોની ઈચ્છા છે કે આજે અમને બહેનોને તમે પીરસવા પધારો. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને કીધું સારું, અમે આવીશું. અને મહારાજે 350 બહેનોને પોતાના હાથે વસ્તુ લઈને પોતાનો હાથ સ્પર્શ કરીને જમાડી, લાડુ દાળ ભાત જે હોય તે જમીને તૃપ્ત થયા. પછી પુરુષોત્તમ નારાયણ બોલી શક્યા. એ નિર્ગુણ છે તો નિર્ગુણ કરી શકે છે. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, ગુણીને સંગે, કેટલું સરસ પદ છે. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, ગુણીને સંગે ક્યાંથી, જેવા આવ્યા તેવા પાછા જ જાય રાજ, જેવા આવ્યા તેવા પાછા જ જાય રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને ભટકો છો. ગુણીને ત્યાંગે ક્યાંથી નિર્ગુણ થવાય? એક મંદિર બનતું હોય અને મંદિરમાં ઈંટો અને પથરા અને ચૂનાનું ગ્રસ્તાશ્રમી સત્સંગીઓ કામ કરતા હોય. હવે સત્સંગીઓ મંદિરનું કામ કરે છે, પણ એની જગ્યાએ પોતાનો બંગલો હોય તો એમાં એને કામ કરવું જ પડે. પોતાનો બંગલો બાંધે તો એમાં કામ તો કરે જ ને. તો એમાં ઈંટો, ચૂનો, સિમેન્ટ ને બધું રેતી વપરાય છે અને લોખંડ વપરાય છે. તો મંદિરમાં આ જ વપરાય છે. જો મંદિરનું કામ કરશે તો નિર્ગુણ થશે, અને પોતાનું મકાનની અંદર પ્રયત્ન બહુ મજૂરી કરશે તો ભૂત થશે. એટલો ફેર પડશે. કારણ કે પહેલે પંડે નિર્ગુણ છે, ભગવાન નિર્ગુણ છે, એની ભાવના નિર્ગુણ છે. અને એટલા માટે મહારાજ ગઢપુરના મંદિરમાં આમાં એક કોઈ પથ્થરો નાખે તેનું પણ અમે કલ્યાણ કરીએ. કેમ? તો કે ભગવાન નિર્ગુણ છે, એના જોગે કરીને. એટલે સંતો ભક્તો વિચારી લેવું. એટલા જ માટે એમ કહ્યું, ખરો ખલુમિદમ બ્રહ્મને નાનાસ્તિ કિંચન. આ સૂત્ર સામાન્ય માટે યોગ્ય નથી.
એ તો વિશિષ્ટ પુરુષ માટે યોગ્ય છે. વિશિષ્ટ પુરુષ એટલે શું? જેને બ્રહ્માકારે વૃત્તિ થઈ હોય. બ્રહ્માકાર એટલે શું? ભગવાનને આકારે જેને વૃત્તિ થઈ હોય એને આ જગત કાંઈ દેખાતું નથી. અને ભગવાન એ મહારાજ કે સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પવાળાને બધું દેખાય, નિર્વિકલ્પવાળાને કાંઈ આગળ વચના મળતા આવી જાય. 40, 41 ને 42 આ ત્રણેય વેદાંતના વચનામર છે. 40માં એ કહ્યું, 40માં મારે જે ઉપાસના અને ભક્તિનો ભેદ બતાવ્યો, 41માં સવિકલ્પ અને નિર્વિકલ્પની સ્થિતિ બતાવી. અને આમાં કે છે જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય એને ખબર પડે. નિર્વિકલ્પન એ આ સર્વખલું ઇદમ બ્રહ્માકારે વૃત્તિ થઈ છે એટલે એને આ વસ્તુ દેખાય. પણ આપણે જેવાને માટે તો હજી આ લોચો છૂટતો નથી. અને સર્વખલું ઇદમ બ્રહ્મ આ વસ્તુ શાસ્ત્રમાં કહી છે એ માની લઈએ તો એનાથી પાર ના પમે. એટલે મહારાજ કહે છે ગોપીઓ નિર્ગુણ થઈ. કેમ? તો કે એને જોગે કરીને ભગવાન શ્રીજી મહારાજે 350 બહેનોને જમાડીને કહ્યું કે તમે આજે મારા હાથનો પ્રસાદ લીધો છે, હવે હું તમને મારા આશીર્વાદ આપું છું કે આ જગતમાં કોઈ પણ પુરુષને વિશે તમને પતિપણાનું હેત નહીં થાય. કોઈ પણ પુરુષને 350 નિર્ગુણ કરી નાખી. બોલો, એ પુરુષોત્તમ નારાયણ કરી શકે, બીજાની તાકાત નહીં. અને ધારે સમાધિ કરાવી શકે, હજારોને સમાધિ કરાવી શકે. કાલવાણીમાં જેમ ઘાસના પૂરા ખડકી દે તેમ લોકોને ખડકી દે. એ નિર્ગુણ છે, એ કરી શકે. એના મેં કાલે દોષ ભગવાન નિર્ગુણ છે તો દોષાતાઈને નિર્ગુણ કર્યા અને એને ગમે ત્યાંથી આર પાર નીકળી શકતા હતા દોષાપાઈ. કેમ? તો કે પોતે ભગવાનનો જોગ થયો અને ભગવાને નિર્ગુણ કર્યા. એટલે મહારાજ કહે છે ગુણાતીત થઈને નિર્ગુણ જો અક્ષરધામ તેને પામ્યો તેનું કારણ એ છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તે સંગાતે ગોપીઓ જાણે અજાણે પ્રીતિ કરી તો એ ગોપીઓ ગુણાતીત થઈ. જાણે અજાણે પ્રીતિ કરી તો એ ગોપીઓ ગુણાતીત થઈ. એવું છે. અજાણે પ્રીતિ કરી તો ગુણો ગોપી. ભરતજીએ દયાએ કરીને મુગલામાં પ્રીતિ કરી તો શું થયું? ગોપીઓએ જાણે અજાણે ભગવાનમાં પ્રીતિ કરી તો શું થયું? ફેર એટલું. બંનેના દ્રષ્ટાંતો આપ્યા તો શું થયું? ભગવાનના ધામની અધિકારી નિર્ગુણ થઈ ગઈ. અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં હેત કર્યું તો શું થયું? મૃગલું થયા. ફેર શું પડ્યો? એટલા માટે કહું મંદિરમાં જે કામ કરશો, પથરા લગાવશો એ અક્ષરધામમાં જાય છે. શ્રીજી મહારાજના વખતમાં 2 સાધુઓ બ્રહ્માનંદ સ્વામી પાસે ભણવા આવ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી કોઈ મંદિર કરતા હશે તે ભગવાન બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે લ્યો માટી તૈયાર કરો, પથ્થર તૈયાર કરો, ચણી 10-15 દિવસ ત્યાં ભણવાની કોઈ વાત નહીં અને આ મંદિરનું કામ કર્યા કરે. પેલા સાધુ કે હવે ડાયરેક્ટ મહારાજને મળવું પડશે. આ બ્રહ્માનંદ સ્વામી ભણાવતા તો છે નહીં. શ્રીજી મહારાજ પાસે ગયા, મહારાજ અમે ભણવા આવ્યા છીએ પણ બ્રહ્માનંદ તો માટી ઉઠાવે ને મંદિરનું કામ કરાવે છે તો અમારે કેમ? શ્રીજી મહારાજ કે એને સમાધિ કરાવી. અને સમાધિ કરાવીને અક્ષરધામમાં ગયા ને તો મહારાજે તે મંદિર ચણાવતા હતા અને એ જ માટીને પથ્થરનું કામ કરતા હતા. અરે આ તો અહીં બધું એકનું એક છે ત્યારે કે બસ મહારાજ કે આમાં નિર્ગુણ થવાય. તમે આમાં જો સમજી લો કે બસ ભગવાનને પામવા માટે આજ ભણ્યા આજ ગણ્યા એ બધું છે. સોજિત્રાના ઝવેર ભગત બહુ સારા સત્સંગી. એટલામાં પૂરું થઈ ગયું. ઝવેર ભગત હતા એ પછી રામ ઉપાસક, ખૂબ ભક્તિ રામની ખૂબ કરે, ખૂબ ભક્તિ રામની કરે. કોઈ એમ કહે ને કે પ્રગટ ભગવાન બિરાજે છે, આવો ને દર્શન કરો. આ એક પકડી રાખ્યું છે, મારે બહુ થઈ ગયું. આ એક મેં પકડી રાખ્યું છે રામજી મંદિરનું. બસ મારા ભગવાન મારા રામ અખંડ ભજન કર્યા કરે સવારથી સાંજ સુધી. ભગવાને જાણ્યું કે પ્રગટ હું અહીંયા પ્રાપ્ત થયો છું અને મૂર્તિમાં અર્ચા સ્વરૂપે તો છું જ, પણ હું પ્રગટ છું. પ્રગટને મળી લેવો શ્રદ્ધાવાળો માણસ છે તો કામ થઈ જાય. એટલે રામજી ભગવાન રામચંદ્ર ભગવાને કહ્યું ઝવેર ભગત પ્રગટ મળ્યા છે એનો સમાગમ કરી લો, સ્વામિનારાયણ ભગવાનને સેવી લો, તમારું કામ થઈ જશે. હા, ઝવેર ભગત આ કોણ વળી, આ શું છે? ફરીથી ભગવાને કહ્યું ઝવેર ભગત
તમે શ્રદ્ધાળુ છો, તમારી શ્રદ્ધા મારે વિશે છે, પણ પ્રગટ ભગવાન મળ્યા છે, એને સેવી લો. પછી એને થયું, આ કેવી રીતે સેવી લો? અને શ્રી રામચંદ્રજી ભગવાન બોલ્યા કે કાલ સવારે 6:30 વાગે ગામને પાદરે સંતો આવશે અને એના પગ પકડી વર્તમાન ધારી સત્સંગી થઈ અને સ્વામિનારાયણ ભગવાનને મળી લેજો. આટલું કરીને વાણી અદૃશ્ય થઈ. હવે ઝવેર ભગત ઝાલ્યા ઝલાય અને રાત્રે ઊંઘ આવતી હશે ને. ઓહો ભગવાને મને આવું કહ્યું. એ સંતનો સમાગમ વહેલી સવારે 5 વાગે પહોંચી જાય ગામને પાદરે. હો માળા કરે, હે સંત ક્યારે આવે? અને સુકાનંદ સ્વામીનું મંડળ આવ્યું. પગ પકડ્યા, બાપજી મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ. અરે બાપા તમારું કલ્યાણ જ છે. શું છે કલ્યાણ? અરે મને કંઠી પહેરાવો, ભગવાનનો આશ્રિત કરો મને. સુકાનંદ સ્વામી કે તમે બરાબર છો, તમે નવા સવા છો? ના 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 ના. પછી સ્વામી જ્યાં બેઠા ત્યાં આવ્યા અને બધી હકીકત કહી અને પછી કંઠી પહેરાવી અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. પ્રસંગ એ છે, એક દિવસ ઝવેર ભક્ત વડતાલનું મંદિર થાય અને ત્યાં માવજી કડિયા શ્રીજી મહારાજને પૂછવા માટે, પ્લાન પૂછવા માટે આવે કે મહારાજ આ પ્લાન કેવી રીતે કરવાનું? એટલે સ્વામિનારાયણ ભગવાન બીજું કંઈ હતું નહીં હાથમાં, એટલે જમીન ઉપર આંગળીથી લીટા દોર્યા કે આ પાયો આ રીતનો, આ પાયો આ રીતનો, આ રીતે તે નકશો તૈયાર કરજો, આ રીતે તૈયાર કરજો. ઝવેર ભગતે મહારાજને કહ્યું કે મહારાજ આપનું સ્વરૂપ અહીંયા છે, પણ હું એ જોવા માગું છું કે આપનું સ્વરૂપ અક્ષરધામમાં કેવું છે. મહારાજ કે આ બેઠા છે એવું. અરે મહારાજ અહીંની વાત નહીં કરતો, હું તો અક્ષરધામની વાત કરું છું કે અક્ષરધામમાં તમારું સ્વરૂપ કેવું છે. મહારાજ કે આ છે એ જ. આટલું કંઈ નહીં. પાછા અરે માવજી કડિયાની સાથે મહારાજ વાતો કરવા લાગ્યા. બીજી વાર પૂછ્યું કે મહારાજ હું તમને એમ પૂછું છું કે તમારું અક્ષરધામમાં સ્વરૂપ કેવું છે. મહારાજ કે આ દેખાય એ શેરડી ખાતું સ્વરૂપ. શેરડી ખાતા હતા મારા સવારમાં, આ જ સ્વરૂપ. અને પાછા કડિયાની જોડે વાતો કરવા લાગ્યા. ત્રીજી વાર પૂછ્યું કે મહારાજ હું તો તમને એવું સ્વરૂપ પૂછું છું કે તમારું અક્ષરધામમાં સ્વરૂપ કેવું છે. એને મહારાજે સમાધિ કરાવી દીધી. સમાધિમાં ગયા તો મહારાજ અક્ષરધામમાં ચટાઈ પાથરીને બેઠેલા અને આ બાજુ ચપ્પુ પડેલો, આ બાજુ શેરડી પડેલી અને શેરડીના માદરીએ સુધારી અને મહારાજ જમતા હતા. અને તો ઝવેર ભક્તે સાષ્ટાંગ દંડવત કર્યા. મહારાજ આપની લીલાને આપ જ જાણો, અક્ષરાધિપતિ છો, મને તમારા સ્વરૂપમાં ક્યારે સંશય ન થાય. હવે મને પરિપક્વ નિશ્ચય કરાવો મહારાજ. મહારાજ કે સારું. એટલે અક્ષરધામમાં મહારાજ કહે છે ભગવાન નિર્ગુણ છે તો એ મનુષ્ય આકારે છે, તો એ અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ છે, એમાં ફેર નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે જો ગોપીઓ ગુણાતીતપણાને પામી, ગુણાતીત પદને પામી શ્રી કૃષ્ણ ભગવાને ગુણાતીત કહેલી મૂર્તિ જાણ્યા તો દિવ્ય મૂર્તિ છે. અને વેદાંતિ કહે સર્વત્ર ભ્રમ સબર ભર્યો છે. એ જેમ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રીતિ કરે છે તેમાં જ સ્ત્રીઓ પોતાના ધણીને બ્રહ્મ સભર ભર્યો છે. સર્વખલુમિદમ બ્રહ્મ સભર ભર્યો છે. તો જેમ ગોપીઓએ ભગવાનમાં પ્રીતિ કરી અને અક્ષર મોક્ષ ગતિને પામી, તેમ જે ભ્રમ સબર ભર્યો છે એમ જાણીને બીજી સ્ત્રીઓ પોતાના પતિની વિશે અતિશને જોડે તો શું થાય? ગોલોક મળે, વૈકુંઠ મળે, શું મળે? નરક મળે. મહારાજ અતિ સ્નેહ જો સ્ત્રીઓની સાથે કરે, પતિ સાથે, પતિ પત્ની જે હોય તે. પણ ભગવાન નિર્ગુણ હતા તો એને નિર્ગુણ સ્થિતિ થઈ, અને આ સગુણ છે તો એને સગુણ પડે. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થવાય? કયો પતિ ગુણી છે, ગુણ આ બધા પડેલા છે, ખાવું પીવું, હરવું ફરવું, જોવું, બધું આ ગુણ છે. તો ગુણીને સંગે નિર્ગુણ ક્યાંથી થવાય? ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ હતા તો ગોપીઓ નિર્ગુણ થઈ. તમારા પતિ સગુણ છે તો નિર્ગુણ થવાય નહીં. માટે વીરસી નિષેધ જે ખોટા કરે છે એ મા મૂર્ખ છે. આ કરાય ને આ ન કરાય, ખોટું કરે છે એમ માને છે. બધું સરખું જ, સ્ત્રીએ સરખી, બેને સરખી, માતાએ સરખી, એ મહામૂર્ખ છે. શ્રીપતિ શ્રીધરમ સર્વ